હાલો આજે રામાપીના મંદિરે ભજન રાખેલ છે તો આખા ગામના ભાઈઓને અથવા ભજન બોલતા ભક્તોને રામાપીના મંદિરે આજે બીજ હોવાથી ભજન રાખેલ છે તો આખા ગામના ભાઈઓને ભજનમાં આવવાનું આમંત્રણ આપવામાં આવે છે। હાલો આજે રામાપીના મંદિરે આજે બીજ છે તો રામાપીના મંદિરે આજે ભજન રાખેલ છે તો આખા ગામના ભાઈઓને ખારીમાં રહેતા ભાઈઓને અથવા ભજન બોલતા ભક્તોને રામાપીના મંદિરે ભજનમાં આવવાનું આમંત્રણ આપવામાં આવે છે। હાલો આજે રામાપીના મંદિરે આજે બીજ હોવાથી આજે ભજન રાખેલ છે તો આખા ગામના ભાઈઓને ખારીમાં રહેતા ભાઈઓને અથવા ભજન બોલતા ભક્તોને રામાપીના મંદિરે ભજનમાં આવવાનું ભાવભર્યું આમંત્રણ આપવામાં આવે છે। તો જો અત્યારે આપણે રામાપીના મંદિરે કેમ કે બીજ છે એટલે ભજન રાખેલ છે તો આપણે માયકમાં બોલ્યા તમે જો ને હાથ પાડી દીધો, બધા ભક્તો પણ ભજનમાં આવશે અને રામજી મંદિરે આપણે હાથ પાડ્યો જો। તો અત્યારે પણ વ્લોગ બનાવવાનું શરૂઆત હવે કર્યું। જય રામાપીર, જય ઠાકર બાપા। જો અમારા ગામનું ઠાકર બાપાનું મંદિર। આજે જો રામાપીરની બીજ છે તો નરસિંહ કાકાની આવ્યા ચા પાણી પીવા માટે અને આપણે અંદર ચાર્જિંગમાં મોબાઈલ અત્યારે કાઢ્યો અને ઘણા સમય પછી ચા પીવા આવ્યા છે તો હાલો નરસિંહ કાકાની મુલાકાત કરાવી। જય રામાપીર, જય મહાકાળીમાં, જય ચામુંડ। રામ રામ, જય માતાજી બધાને। આજ તો કે સ્પેશિયલ અશ્વિન ના ઘરે મેં ચા પીવા બીજ છે ને એટલે ચા પીવા આવ્યા। દૂધ નતું મોહન બેન લેવા કાઢ્યા બે પેલી દૂધ લેવા ચા પીને જવું કે બીજ છે ને એટલે ઓમ નો ટાઈમ આવે બીજ નદી મંદિરે આવું એટલે પછી ચા પીને જાવ। હા એ પાણી તેડી જેવી આવે આ મહિનામાં છેલ્લી તારીખ કોઈ કીધું કેમ કોઈ કીધું ઘાસ કમર તો ઉઠું વાર ભટકાય એવું કઈ આપણું નક્કી નહી હો હવાર ભણવા જવાનું। તમે ગાજો તો હું આવી ખોટું બોલવાની। રામ રામ, જય માતાજી મિત્રો। બીજ છે ત્યાં ભાઈ આયા નરસિંહભાઈ અને મોહન બેઠા ચા બનાવવાનો છે, ચા બને અને ભાણી પણ બે આમ છે રોટલી બનાવે છે અત્યારે જમવાનું બધાને રોટલી બનાવેલી એટલે જય માતાજી। રામ રામ, જય માતાજી। રોટલી માંડ્યા કરવા વિફાભાઈ હાટું રોટલી કરવી પડે અને રોટલા કરવા શાક કરી નાખ્યું અને મારા દેર ની આયા ચા પીવા બીજરી હે ને રામાપીના મંદિરે આયા દર બીજે આવે અને આજ તો કે અહીંયા જવું છે મારા ભાઈ ને ઘરે હા એના ચા મૂક્યો છે યતલબેન એમ બોલે રામ રામ, જય માતાજી। રોટલી બનાવી નાની રોટલી મેડમ જાવું
રામાપીર આજ રામાપીરની બીજ છે તો જો બધા અત્યારે આરતીની પ્રસાદી આરતી લઈને અને પછી ખીરની પ્રસાદી અને ચોપરાની પ્રસાદી કાજુ કરિયાની એટલે બધા જો આપણે ગરમ ન લાગે ને તે માટે સુવિધા કરેલી છે બધા પ્રસાદી આ ગામમાંથી બધી ખીર આવે ને રામાપીરે હવન કરીને એટલે છોકરાને ગરમ ન લાગે તો આવી સુવિધા કરી છે જો કેમ કે દર બીજે ખીર લઈને બધા આવે જ માણસો માનતા હોય ને અને ભજન પણ આજ તો રાખેલા છે તો હાલો આજ તો રામાપીરની આરતીનો બ્લોગ બનાવી નાખીએ આપણે ટાઈમ ડેલી બ્લોગ બનાવી છીએ છોકરાઓ પગે લાગીને અને ખીર લેતા જાઓ ને રામાપીરની જય બોલતા જજો ચમચી અમે રાખો ભાઈ આ બધા અમારા જો સાથીદાર બધા આવી ગયા હાલો હવે લઈ લ્યો પગે લાગીને પગે લાગ્યા ને જય રામાપીર હાલો હવે જેવા માંડો પગે લાગી ડીશું મેં કहीं का